મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે આંગણવાડી કાર્યકર, આશા ફેસિલિટેટર અને આશા વર્કર બહેનોએ મોટી સંખ્યામાં ઉમટી પડી સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. નજીવું વેતન અને શોષણ હવે નહીં ચલાવી લેવાય તેવા પ્રબળ સૂત્રોચ્ચાર સાથે બહેનોએ ધરણા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા વેતનના અમલમાં થઈ રહેલો વિલંબ, કામનું સતત વધતું ભારણ અને ડિજિટલ સાધનોના અભાવ છતાં ઓનલાઈન કામગીરી કરાવવા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આંગણવાડી સંઘના અગ્રણી રંજન સંઘાણી અને આશા વર્કર અગ્રણી રૂક્ષ્મણી રામજીએ મીડિયા સમક્ષ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે પૂરતું વળતર આપ્યા વિના બહેનો પાસે વધારાનું કામ કરાવી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જો સરકાર આ પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં કામગીરી ઠપ્પ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આ તકે ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ સંઘાણી રંજનબેન છે. હું સૌરાષ્ટ્ર ઝોનની પ્રમુખ છું અને ઓલ ગુજરાતની ઉપપ્રમુખ છું. અમારી માંગણીમાં આજે આખા ભારતમાં તમામ નાના કર્મચારી અને મોટા કર્મચારી, બેંક LIC થી માંડી અને પટાવાળા સુધીના તમામ કર્મચારીઓ સરકાર સામે અત્યારે લડતના મૂડમાં છે અને આજે 12 તારીખે લડાઈના મેદાનમાં આખું ભારત ઉતરેલું છે. ત્યારે એના અનુસંધાને ગુજરાતમાં પણ આપણે 12 તારીખની આજ લડાઈ રાખેલી છે. એના અનુસંધાને મોરબી જિલ્લામાં આંગણવાડી વર્કર અને આશા વર્કર, ફેસિલિટર બહેનો, હેલ્પર બહેનો, તમામ બહેનો આજે આ કેન્દ્ર બંધ રાખી અને આજના એક દિવસ પૂરતા કામથી અળગા રહેશે. અમારી મેઇન માંગણી છે સરકારને ડિજિટલ ઇન્ડિયા બનાવવું છે. તો આંગણવાડી વર્કર બહેનોને અને આશા વર્કર બહેનોને ડિજિટલ કામગીરી કરવા માટે મોબાઈલ જોઈએ. તો સરકારે મોબાઈલ નથી આપ્યા, ખાલી સિમ કાર્ડ આપેલા છે. તો ખાલી સિમ કાર્ડ થી બહેનો કામ કેવી રીતે કરે? બીજા નંબરમાં છે કે સુપ્રીમનો ચુકાદો આવી ગયેલો છે કે આંગણવાડી વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવા અને 6 મહિનાની મુદત આપેલી હતી. એ 6 મહિના આજ પૂરા થવા આવ્યા છે તો પણ સરકારના પેટનું પાણી હલતું નથી. નથી લઘુત્તમ વેતન આપ્યું કે નથી 24,800 લાગુ કર્યા. તો એના માટે અત્યારે અમારી ખાસ નમ્ર અપીલ છે અને અમે બજેટની રાહ જોતા હતા કે બજેટમાં કદાચ સરકાર એનો સમાવેશ કરશે, પણ બજેટમાં એને કાંઈ આપ્યું નથી. તો હજી પણ અમે રાહ જોઈએ છીએ કે 24,800 વર્કરના અને 20,300 હેલ્પરના હજી બજેટને વાર છે ગુજરાત સરકારના, તો એમાં લાગુ કરે. અને જો એમાં નહીં કાંઈ આવે તો પછી આગળ ઉપર અમે શું કરશું એ પછી અમે નિર્ણય કરશું. અને સરકારને કુપોષણ દૂર કરવું છે. તો બાળકોને 10 પૈસા શાકભાજીના આપે છે તો 20 બાળકો હોય ત્યારે કેન્દ્ર ઉપર 2 રૂપિયા થાય. તો 2 રૂપિયામાં આ મોંઘવારીમાં આજના આ સમયમાં આંગણવાડી વર્કર કે હેલ્પર કઈ શાકભાજી લાવે અને બાળકને આપે? અને 2 રૂપિયાની શાકભાજીમાં 20 બાળકોનું કુપોષણ કેવી રીતે દૂર કરે? તુવેર દાળ બજારમાં લેવા જાવ 180 રૂપિયા, 200 રૂપિયા, જ્યારે આંગણવાડી વર્કરને 80 રૂપિયા ચૂકવાય. ચણા લેવા જાવ તો આંગણવાડી વર્કરને 60 રૂપિયા ચૂકવાય. 100 રૂપિયા, 150 રૂપિયા કઠોળ મળતું હોય. તો આ બધા સરકાર 2018 પછી આમાં 1 પણ રૂપિયાનો ફેરફાર કરેલો નથી. તો વહેલી તકે આ ફેરફાર કરે, બહેનોને નિયમિત બિલ ચૂકવે, મકાન ભાડા ચૂકવે, પગાર ટાઈમે નાખે અને કમસે કમ 24,800 જ્યાં સુધી લાગુ ન કરે ત્યાં સુધી કેન્દ્ર સરકારનું લઘુત્તમ વેતન આપે ને આપે. આ અમારી ખાસ આજની માંગણી. ખોડસરા રૂક્ષ્મણીબેન રામજીભાઈ. આજે અમે આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ઘણા સમયથી પગાર વધારો સરકારે કર્યો નથી. બરાબર, એક તો પગાર વધારાની અમારી કામગીરી પગાર વધારો કરે અને આશા વર્કર બહેનોને ફિક્સ એનો 2175 રૂપિયા છે અને ફેસિલિટર બહેનોને 6,000 પગાર છે. તો એને ફિલ્ડમાં કામ કરવાનું હોય છે તો એને આટલો પગાર પોસાય? તો પગાર વધારો કરે અને અત્યારે ઓનલાઈન કામગીરી કરવા માટે દબાણ કરે છે. તો ઓનલાઈન કામગીરી માંગે છે સરકાર, તો મોબાઈલ તો આપ્યા નથી, તો ઓનલાઈન કામગીરી કેવી રીતે કરવી?
આજે જે આપણે કોમ્પ્યુટર ઓપરેટર હોય કલેક્ટર ઓફિસમાં કે જિલ્લા પંચાયત ઓફિસમાં કોઈ પણ કર્મચારી હોય ઓનલાઈન કામ કરતા હોય તો શું એ ઘરેથી લેપટોપ લઈને આવે છે, ઘરેથી કોમ્પ્યુટર લઈને આવે છે. તો આશા વર્કરને કેમ દબાણ કરવામાં આવે છે કે તમે ઓનલાઈન કામ કરો, ઓનલાઈન કામ કરો, અને અધિકારી દ્વારા દબાણ કરવામાં આવે છે, બહેનોનું શોષણ કરવામાં આવે છે. અને જ્યારે કોઈ પ્રોગ્રામ આવે તો તરત આશાબેનો યાદ આવે છે, ગામમાં તરત આશાબેનોને ગોતે છે કે ક્યાં આશાબેન છે, તો અધિકારી તો આંકડા લઈને વહી જાય છે. બેનો કેટલા આજે આયુષ્માન કાર્ડ કાઢ્યા, કેટલા આભા કાર્ડ કાઢ્યા, બરાબર. કોરોનાની કામગીરી બેનો એવી કરી હતી, તો કોરોનાની કામગીરીમાં આંકડા છુપાવ્યા છે સરકારે. તો બહેનોને વેતન જે મળતું હતું કોરોનાની કામગીરીનું, તો સરકારના આંકડા જેટલા દેખાડ્યા છે એટલું જ એને મળ્યું છે, બરાબર. તો કામગીરી કરાવે પણ સામે બહેનોને પણ જેની માંગણી છે એ પૂરી કરે તો બહેનો પણ સામે કામ કરવા માટે તૈયાર છે. અને અત્યારે ઓનલાઈન કામગીરી તો બહેનો નહીં કરે અને નહીં જ કરે. મોબાઈલ આપશે ત્યારે જ કામગીરી થશે. અધિકારી દ્વારા દબાણ કરવામાં આવે છે, પણ અમે ધારાસભ્યને, મુખ્યમંત્રીને, આરોગ્ય કમિશનરને બધાને આવેદન પત્ર આપ્યા છે. સરકારને જાણ છે કે બહેનો કામગીરી નહીં કરે. અત્યારે અમારો પગાર વધારો કરે, બજેટ વહી ગયું છે, કેન્દ્ર સરકારનું અત્યારે બજેટ આવવાનું છે, તો એમાં બહેનોના પગાર વધારાનો સમાવેશ કરે અને મોબાઈલ આપે સારી ક્વોલિટીના. એ તો હવે સરકારને પૂરી કરવી હશે ત્યારે કરશે, પણ હવે પછી પૂરી અમારી માંગણી નહીં થાય તો અમે સરકારને અલ્ટિમેટ આપશું, અને હવે પછી અમે શું પ્રોગ્રામ કરશું એ તો અમે ત્યારે જ જાહેર કરશું.